નમસ્કાર દોસ્તો, મુરલીધર ફાર્મિંગ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણા વિડીયોમાં વાત કરવાના છીએ કે મિની ટ્રેક્ટરથી છે કેવી રીતે લેવલ કરી શકાય। તો અત્યારે તમે જોઈ શકો છો કે આપણે આ ઘઉંવાળું પડવું છે અને આમાં આપણે અત્યારે લેવલ કરીએ છીએ। એટલે આમાં અત્યારે આપણે માઇનોર લેવલની જરૂર છે, એટલી કાંઈ બહુ ખાસ લેવલની જરૂર નથી, કારણ કે આપણે આગલા વર્ષે છે આમાં લેવલ છે કરેલું હતું। પણ આ વર્ષે છે આપણે આજે અત્યારે ઘઉંના તમે જોઈ રહ્યા છો કે ક્યારા છે, એમાં આપણે આ વર્ષે પાણીને જોતાં એવું લાગ્યું કે આમાં હજી થોડોક છે આપણે આ ધોરિયાવાળો જે શેઢો હોય છે એ આપણે ઉપર થોડોક હજી લેવાની જરૂર છે અને પછાટને થોડીક આપણે હજી નીચી કરવાની છે। તો આપણે અત્યારે શું કરેલ છે કે આ અત્યારે આમણમ જે ક્યારા છે ઘઉંના, એના જે પારા હોય છે એ પારા આપણે અત્યારે ખેંચીએ છીએ। પારા ઉપરથી આપણે પછાટેથી છે એ સુપડાથી ખેંચવાના અને અહીંયા છે આપણે સુપડું ઠલવી દેવાનું। એટલે આપણે જે પારા ફોરતા હોય આપણે જે નોર્મલ, તો એમાં કેવી રીતે હોય કે આપણે અહીંથી પણ આમ પારો ફોરતા હોય, ત્યાંથી પાછો આવી રીતે પારો ફોરતા હોય। પણ આમાં અત્યારે આપણે એવું કરીએ છીએ કે અહીંથી આપણે ટ્રેક્ટર ઠાલું લઈ જવાનું, આપણે જે લેવલ કરતા હોય એવી રીતે, અને પાછું પછાટેથી છે આપણે જે સુપડું છે એને ભરી અને આપણે અહીંયા ઠલવવાનું, આવી રીતે છે આપણે શેઢે છે ઠલવી નાખીએ છીએ। તો આવી રીતે આપણે લેવલ કરીએ છીએ અને એટલી જ આમાં અત્યારે માઇનોર લેવલની જરૂર છે। ક્યાંક ક્યારામાં આપણે વધારે જોબ કે એવું બતાવે તો એમાં આપણે શું કરીએ છીએ કે વચ્ચેથી એક પારો છે સુપડું મારીને ખેંચી લઈએ અને પાછો પછાટેથી પાછો ખેંચી લઈએ, એટલે એક જ પારામાંથી આપણે બે સુપડા ખેંચી લઈએ, એટલે ત્યાં થોડીક જોબ છે વધારે ભરાઈ જાય એવી રીતે। તો અત્યારે આપણે આવી રીતે લેવલ કરીએ છીએ અને થોડુંક તમને સુપડા વિશે પણ માહિતી આપી દઉં। તો અત્યારે તમે જોઈ શકો છો કે આપણે આ રીતનું કંઈક સુપડું બનાવેલું છે। તો ઘણા ખેડૂત ભાઈઓને સુપડું બનાવવું હોય તો કેવી રીતે બનાવવું જોઈએ જેથી આપણે લેવલ કરવામાં સહેલું પડે અને સુતરાઈ પણ સારી આવે। તો અત્યારે તમે જે આ સુપડું જોવો છો એની જે લંબાઈ છે આપણે 66 ઇંચ છે। આમ જોઈએ તો મિની ટ્રેક્ટરમાં આવડું સુપડું લગભગ તો કોઈ ખેડૂતો પાસે નહીં હોય, પણ આપણે આ થોડુંક મોટું જ બનાવેલું છે। જે નોર્મલ જે મિની ટ્રેક્ટરમાં જે સુપડાની સાઇઝ હોય છે એ 48 ઇંચ કે 52 ઇંચની જ હોય, એટલે કે 4 ફૂટની આજુબાજુ છે એની સાઇઝ હોય છે। પણ આપણે 66 ઇંચનું બનાવેલું છે ને 66 ઇંચનું બનાવવાનું કારણ એ છે કે થોડુંક સુપડું લાંબુ હોય તો આપણે જે લેવલ કરીએ છીએ એમાં થોડુંક આપણે લેવલ કરવામાં પણ ઓછા ટાઈમમાં લેવલ થઈ જાય અને ખોટા આપણે વધારે ધક્કા પણ ના થાય એટલા માટે। અને બીજું એ કે ઘણા ખેડૂતોને પ્રશ્ન રહેતો હોય છે કે લાંબુ સુપડું છે તો ટ્રેક્ટર ખેંચી નહીં શકતું હોય। આપણે ટ્રેક્ટરને સાવ હાઇડ્રોલિક મૂકી દો એટલે તો ટ્રેક્ટર ના ખેંચી શકે, પણ આપણે હાઇડ્રોલિકનો કંટ્રોલ સારો હોય તો આપણે આનાથી પણ એક સારું આપણે લેવલ કરી શકાય છે। અને જે ખેડૂતોને છે સુપડું બનાવવું હોય તો કેવી રીતે બનાવવું એ તમને થોડીક આઈડિયા આપી દો। તો અત્યારે તમે જોઈ શકો છો કે આમાં જે તમે પ્લેટ નાખો કોઈ પણ, એ પ્લેટ છે હેવી નાખજો। અત્યારે આપણે આમાં છે જે આપણે જે ટોલી આવે છે એ ટોલીમાં નીચે જે પતરું હોય છે એનું જે તરિયાનું, એની જ છે પ્લેટ નાખેલી છે અને પ્લેટ બહુ જાડી છે। અહીંયા તમે જોઈ શકો છો કે આપણે પ્લેટ પણ સારી એવી જાડી નાખેલી છે અને આ રીતે કંઈક એની ડિઝાઇન બનાવેલી છે। આપણે અહીંથી થોડુંક નીચે રાખેલું છે, એનું કારણ છે કે સુપડું વધારે ભરાય તો અહીંયા ઓટોમેટિક છે અહીંથી છલીને નીકળી જાય, કારણ કે વધારે ભરાય તો ખોટું ટ્રેક્ટર પણ ખેંચી શકે એમ નથી, તો એના કરતાં છલીને નીકળી જાય એ સારું રહે, એટલા માટે આપણે આ બનાવ્યું છે। અને પ્લેટ તમે જેટલી જાડી રાખશો એટલો ફાયદો થશે, કારણ કે આમાં ધૂળ ભરાય એટલે આ બંને બાજુ છે જોબ નીકળી જતી હોય ને આપણું જે સુપડું છે એ વચ્ચેથી બેન્ડ મારી જાય, એટલા માટે આ તમારે છે હેવી બનાવવાનું છે। અને તમે 66 ઇંચનું ના બનાવો તો કાંઈ નહીં, પણ ઓછામાં ઓછું 60 ઇંચનું છે એ સુપડાની લંબાઈ રાખવી, એટલે કે 5 ફૂટની આજુબાજુ। આ 5.25 ફૂટનું છે એટલે તમે થોડુંક આનાથી નાનું બનાવી શકો છો, પણ સાવ નાનું સુપડું છે એ આમાં મિની ટ્રેક્ટરમાં આપણે કામ તમને એમાં પણ સારું જ આપે, પણ એમાં સમય છે વધારે લાગે છે અને મિની ટ્રેક્ટરથી છે એ પણ સારું લેવલ થાય છે, એવું નથી કે મોટા ટ્રેક્ટરથી કરી શકાય। અને આ મિની ટ્રેક્ટરમાં લેવલ કરવાનો ફાયદો એ છે કે તમને થોડુંક આમ એક્યુરેસી સારી આવે, કારણ કે જેટલું તમે નાની સાઇઝમાં છે ગમે એ વસ્તુને લેવલ કરશો એટલે તમને
જે આપણા જે જમીનનું લેવલ છે એ પણ સારું થાય. કારણ કે મોટા ટ્રેક્ટરમાં શું હોય કે મોટું સુપડું હોય એટલે જ્યાં આપણે ધૂળ ઓછી નાખવી હોય ત્યાં પણ ક્યારેક વધારે પડી જતી હોય, ક્યાંક ઓછી થઈ જતી હોય. પણ આમાં છે એ તમારે એક ફાયદો રહેશે કે જે માટી છે એકદમ સારી રીતે લેવલ થઈ જશે. તમે જોઈ શકો છો કે આપણે એક જ વાર ખાલી આમાં પારા ખેંચેલા છે પણ જમીન છે એ સારી એવી લેવલ થઈ જાય છે. અને આ સાઈડ પણ આપણે અત્યારે તમને આ જે કાળી બાઉન્ડ્રી દેખાય એની પહેલાં પણ આપણે પારા ખેંચેલા છે. હવે આપણે અહીંથી આ ત્રાંસીઓ છે એટલે આ સાઈડથી છે એ ખેંચી આવીએ છીએ. તો આવી રીતે આપણે લેવલ કરીએ છીએ. પછી બીજું એ કે તમે જે સુપડામાં જે રાપ નાખો એ રાપ થોડીક હેવી નાખજો. અને બીજું એ કે આ જે સુપડાની રાપ છે એ અલગ જ રાખજો. કારણ કે આમાં શું પ્રોબ્લેમ આવે કે આપણે લેવલ કરતા હોય તો આમાં નક્કી ના હોય, વચ્ચે પાણા ને બધું આવતું હોય તો રાપ છે એ બગડતી હોય આમાં. એટલે સુપડાની રાપ છે અલગ જ રાખવી. આપણે જે રેગ્યુલર જે રાપ રાખતા હોય કરિયાની એમાં ક્યારે છે સુપડું ફિટ ના કરવું. અને આમાં તમે રાપ રાખશો એટલે તમારે ફાયદો રહેશે કે તમારે ખોલવામાં અને ફિટિંગ કરવામાં પણ આસાની રહે. કારણ કે આમાં 3 જ બોલ તમારે અહીંયા નીચે ખોલવાના રહેશે અને 3 બોલ આ ઉપરના ખોલવાના રહેશે, જેથી તમે આરામથી જે ખોલી શકો ને ઓછા ટાઈમમાં આપણે ફિટિંગ પણ થઈ જાય એવી રીતે. તો આ રીતે આપણે કંઈક સુપડાની ડિઝાઇન છે એ બનાવેલી છે. અને આપણે આ જે લેવલ છે એ ગયા વર્ષે કરેલ હતું એનો તમારે ફૂલ વિડીયો જોતો હોય તો એ પણ આપણી ચેનલ ઉપર છે. કારણ કે એ આપણે લેવલ છે એ કાયદેસર લેવલ કરેલ હતું. કારણ કે આમાં આપણે છે અત્યારે તમે જે જમીન જોઈ રહ્યા છો એ જમીન છે આપણા અહીંયા 1.5 ફૂટની આસપાસ છે એ ભરેલી છે. અને એ પણ આપણે મિની ટ્રેક્ટર અને જે મોટા ટ્રેક્ટરના સુપડાની મદદથી છે આપણે આવી રીતે ખેંચેલું છે. અને આખું જે આપણે 22 વીઘાનું લેવલ છે આમાં કરેલ હતું. તો એ વિડીયો પણ તમને આ પૂરો થશે એટલે સાઈડમાં એની લિંક મળી જશે તો પણ તમે જોઈ શકો છો કે કેવી રીતે છે આમાં લેવલ છે એ કરવાથી આપને વધારે ફાયદો મળી શકે. અને જેટલું આપણું ખેતરનું લેવલ હશે અને ઢાર છે એક આઈડિયલ ઢાર હોવો જોઈએ ગમે જમીનનો, કે આપણે 250 ફૂટ કે 300 ફૂટનો આપણે સાહ હોય તો એમાં 1 ફૂટનો ઢાર હોય તમારે જમીનનો આ સાઈડેથી ઓલા સાઈડે તો પાણી પણ બરાબર હાલે. અને આપણે જે પારા કરીએ છીએ કોઈ પણ વાવેતરમાં એ પણ આપણે આછા કરવા પડે. અત્યારે જ્યાં તમે પારા જોઈ રહ્યા છો એ આપણે પહેલી વખત છે આવી રીતે વાવેતર કરેલ હતું લેવલ પછી એટલે થોડાક જાડા કરેલ હતા. કારણ કે કદાચ છે આપણે પહેલી વાર હતું ને કદાચ પારા ફૂટે તો એના કારણે છે આપણે પહેલી વાર જાડા પારા કરેલ હતા. હવે હજી એકવાર છે આપણે આવી રીતે લેવલ કરી લેશું તો આવતે વર્ષે છે પાછું આમાં આપણે વાવેતર કરશું ત્યારે સાવ આછા પારા હશે તો પણ આપણે પાણી છે આરામથી નીકળી જાય. એટલે જેથી આપણે જે ખોટા પારામાં જગ્યા રોકાય છે, આપણી જમીનમાં જે સારી માટી હોય એ પણ પારામાં રોકાઈ જતી હોય, જેથી આપણો મોલ છે એ વચમાં નબળો રહેતો હોય તો એ પણ આપણે ઘણો ફાયદો થઈ શકે છે. એટલા માટે છે પારા આછા હોવા જોઈએ અને આપણું જમીનનું છે લેવલ જેટલું હશે એટલું તમને ઉત્પાદન સારું મળશે. તો આવી રીતે છે આપણે તમે મિની ટ્રેક્ટરથી લેવલ કરી શકો છો. કોઈ ભાઈને કાંઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરી શકો છો. તો આ વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.